કેમ છો મિત્રો? મજામાં જ હશો. તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વ્લોગમાં અમે જવાના છીએ સોમનાથ મંદિર મહાદેવે. તો મિત્રો, અત્યારના વાગી રહ્યા છે 12:30. અને મિત્રો, અત્યારે અમારા ગામમાં લાઈટ નથી. આખા ગામમાં લાઈટ નથી એનું કારણ એ છે કે પવનના અને વરસાદના કારણે અમારા ગામના લાઈટના 2 થાંભલા પડી ગયા છે. તો અત્યારે 12:30 વાગ્યા છે. મિત્રો, અમે સોમનાથ તરફ ગાડી લઈને નીકળવાના છીએ. જો મિત્રો, અહીંયા ગાડી પડેલી છે અને અત્યારે વરસાદ ધીમે ધીમે ચાલુ છે મિત્રો. એના કારણે લાઈટ નથી મિત્રો. તો હવે વચ્ચે રોડે તમને થોડોક સિનેમેટિક શૂટ બતાવીશ અને સવારે ડાયરેક્ટ સોમનાથ મળીશ. તો બનેલા રહેજો આ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, અમે હોટલ પર પહોંચી ગયા છીએ. નાનકડી એવી હોટલ છે. ચા પાણી માટે વોટ લેવા એક ઊભા છીએ. તો મિત્રો, આ જોવો તમે હોટલ અહીંની. વિડીયોમાં બનેલા રહેજો. આગળ સોમનાથ પહોંચીને તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો, અમે સોમનાથ મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો, પહોંચીને અહીંયા પેલા પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે મિત્રો. આ પાર્કિંગ છે પૂરું અને આખું પાર્કિંગ જ છે મિત્રો. તો બનેલા રહેજો વિડીયોમાં, આગળ બતાવીશ તમને. તો ફાઇનલી મિત્રો, હજી મંદિરે તો નથી ગયા મિત્રો અમે, કારણ કે હજી મંદિર હજી બંધ છે એટલા માટે. તો અત્યારે અમે નાહ્યો તો નથી. અત્યારે અહીં નાહવાનું બંધ છે. અત્યારે હાથ પગ મોઢું ધોઈ અને કપડાં ધોઈ દો અમે બદલી નાખ્યા છે. અમે હાવ રેડી થઈ ગયો મિત્રો. જો રેડી ઊભેલો જ છું હું. મંદિર ખુલે એટલી જ વાર છે મિત્રો. ટાઈમ નથી જતો. હજી અત્યારના 4:30 વાગ્યા છે અને મંદિર તો હજી 5:30 6 વાગે ખુલે છે. અને બીજા બધા પપ્પાને તે આમ આંટો મારવા ગયા છે અને બીજા બધા ગાડીમાં બેઠા છે. અને હું અહીંથી આમ ઘૂમરી લઉં છું મિત્રો. જોવા આખા વાલામાં અહીંથી આમ હું ઘૂમરી જ લઉં છું. ગમે એમ કરીને મિત્રો ટાઈમ તો કાઢ્યો તો છે ને. તો મિત્રો, તમે સોમનાથ કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને મિત્રો, બીજી વાત એક જાણ કરું છું કે બ્લોગમાં થોડુંક છે ને મિત્રો સપોર્ટ કરજો મિત્રો. તો એટલા માટે હું કે સપોર્ટ કરો, થોડુંક મારું હાલી જાય તો મિત્રો મને પણ બ્લોગ બનાવવાની મજા આવે. નવી નવી જગ્યાએ બ્લોગ બનાવીને તમને બતાવીશ. અને મિત્રો, મારે આ આઈડી નવી બનાવેલી છે ચેનલ, યુટ્યુબ ચેનલ. અને આની પહેલાં મારી પાસે એક આઈડી હતી, એમાં 1500 થી 1.5K જેવા સબસ્ક્રાઈબ હતા મિત્રો. પણ એ આઈડી બંધ થઈ ગઈ. મતલબ કે મારો પહેલાંનો મોબાઈલ હતો ને તે ચોરાઈ ગયો. એટલા માટે એમાં આઈડી પાસવર્ડ મને કાંઈ યાદ નથી. નકર તો પાછી આવી જાય મિત્રો. એટલા માટે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયું. નકર એમાં કન્ટિન્યુ ડેઈલી વ્લોગ આવત. પણ મિત્રો, આ ચેનલ મેં નવી બનાવી એટલે આમાં થોડોક સપોર્ટ કરજો મિત્રો. તો સારું રહેશે. તો મારા માટે ને તમારા માટે, બધા માટે. તો તમે સપોર્ટ કરશો તો હું આગળ નવા જગ્યાએ વ્લોગ બનાવી તમને બતાવીશ મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો, અમે અંદર સોમનાથ ગામમાં આવી ગયા. ત્યાં મંદિર તો હજી ખુલ્યું નથી મિત્રો. એટલા માટે અમે બહાર રાઉન્ડ મારવા આવી ગયા. જુઓ મિત્રો, અહીંયા ચા હોય ને તો ચા પીવી છે. તો ચા પી નાખીએ. ચા વિના મને ચેન પડે નહીં. ફાઇનલી મિત્રો, અમે કેદારનાથ મંદિરની અંદર આવી ગયા છીએ અને મંદિર ખુલી ગયું છે મિત્રો. જોઈ શકો છો તમે, મંદિર ખુલી ગયું છે મિત્રો. અંદર આવી ગયા છીએ. અંદર શૂટ તો નહીં થવા દે મિત્રો, એટલા માટે ફોન જમા કરાવવો પડશે. અમે ફૂલમાળાને એવું લઈ લીધું છે મિત્રો. તો ફોન જમા કરાવી દઈશું, દર્શન અંદર કરી આવશું મિત્રો. તો વિડીયો શૂટ નહીં થાય મિત્રો. તો મળીએ આગળ. હું દર્શન કરીને આવીશ, તેમને બતાવીશ.
ફાઇનલી મિત્રો અમે મંદિરની અંદર જઈને ભોળાનાથના દર્શન કરી લીધા છે. અને મિત્રો અમે દરિયાકાંઠે આવ્યા છીએ મિત્રો. આ જોવો તમે, અહીંયા હનુમાન બાપાની મૂર્તિ છે મિત્રો. અહીં જોવો તમે, મોટી જબર. તો મિત્રો આ દરિયાના અને સિનેમેટિક શૂટ આવી ગયા છે. અને મિત્રો અંદર તો ફોન અલાઉડ નહોતો, એટલા માટે અંદર તો ફોન નથી લઈ જવા દેતા. એટલે મિત્રો બહારથી મેં સિનેમેટિક શૂટ લીધો છે મિત્રો, એ વિડીયોમાં આવી ગયો છે. તો હવે આગળ જઈને મળીએ મિત્રો. બીજું વરસાદ ચાલુ છે, વરસાદમાં જ દર્શન કરેલા છે મિત્રો અમે. વરસાદ ચાલુ છે, બનેલા રહેજો આ વિડીયોમાં, આગળ મજા આવશે. તો ફાઇનલી મિત્રો નાના ભાઈને ઊંટની સવારી કરાવી દીધી છે. તો કેમ લાગે તને એલા ઊંટની સવારીમાં? બહુ મજા આવે બાકી. કેવું લાગે? બહુ એટલે બહુ મસ્ત ફીલિંગ થાય. બીક લાગે? નહીં, બીક નહીં લાગે. તો વાંધો નહીં, બીવાની. કેમ કેવું મિત્રો તમારું, સાચી વાત ને? તો કોણે કોણે ઊંટની સવારી કરી મિત્રો કોમેન્ટ કરો. તો મિત્રો અમે અંદર અહીંયા દરિયાકાંઠે જઈ આવ્યા છીએ, મજા આવી ગઈ બહુ. પણ અહીંયા મિત્રો આવવું હોય ને એટલે આમાં અહીંયા ટિકિટ લઈને અહીંયા અલગથી આવવું પડે છે. જો તમારે અહીંયા આવવું હોય ને કે સોમનાથ આવો એટલે, તો અહીંયા અલગથી 5 રૂપિયા ટિકિટ લે છે એક જણાની. તો ટિકિટ લઈને આવવું પડે છે. બહુ મજા આવે છે. તો ચાલો મળીએ આગળ, બનેલા રહેજો વિડીયોમાં. તો મિત્રો આમ જોવો, અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. લઈ લે ચટણી 2 વાટકી. તો નાસ્તો કરીને મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો અમે બીજા મંદિરે આવી ગયા છીએ, બાજુના મંદિરમાં. તો આ મંદિર છે શ્રી કામનાથ મહાદેવ મંદિર. જુઓ. તો મિત્રો આગળ વધીએ અને દર્શન કરાવી મિત્રો તમને. જે પણ મનોકામના હોય મિત્રો આ 12 જ્યોતિર્લિંગ છે. મિત્રો અમે આ મંદિરની અંદર જઈએ અત્યારે. તો અત્યારે અહીંથી ગુફાની અંદર જવાનું છે મિત્રો. અહીંથી જવાનું. જય ગણપતિ બાપા, બાપ તારીખ પર રાખીએ. વાંધોમાં કે લઈ જાઓ ઉભારો આ ગળદી મિત્રો. અહીંથી પાછા નીકળીએ છીએ. અરે ભાઈ ઉભો રે પછી આવ. ઉભારો અહીં આવે નીકળવા ગયો બાય. બરા બહુ જમા થઈ જાય ને એટલે મને એ થાય. ચાલ ભાઈ આજી ચાલ પેલા ફાઇનલી મિત્રો અમે બહાર નીકળી ગયા છીએ ગુફાની. હવે આગળ જઈને બીજું બતાવીશ મિત્રો, બનેલા રહેજો વિડીયોમાં.